નમસ્કાર ખેડૂત મિત્રો. મગફળી એ ખરીફ ઋતુનો બહુ અગત્યનો પાક છે, જેમાં ખેડૂતો જુદી જુદી પાકનું વાવેતર કરતા હોય, જેમ કે જીજેજી 22, ગિરનાર 4, જીજેજી 32, જીજી 20, ટીએજી 24, 37 નંબરની છે જીજી 37, ટીજી 37 એ, ગિરનાર 4, આવી જુદી જુદી જાતોનું વાવેતર કરતા હોય. આજે આપણે વાત કરીશું મગફળીની એક ઉભળી જાત જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા 2016-17માં બહાર પાડવામાં આવી છે. આનું ઉત્પાદન અત્યાર સુધી બીજી બધી મગફળી 22 નંબરને 20 નંબર ટીએજી 24 એટલે 24 નંબરની જાત કરતાં સૌથી વધુ આનું ઉત્પાદન આવે છે. ગ્રાઉન્ડનટ નેમ ઓફ ક્રોપ, પાકનું નામ ગ્રાઉન્ડનટ, બોટાનિકલ નામ એરેચિસ હાઇપોચિયા, નેમ ઓફ વેરાયટી એટલે વેરાયટીનું નામ ગુજરાત જૂનાગઢ ગ્રાઉન્ડનટ 32, જીજેજી 32 નંબર. હાઇબ્રિડાઇઝેશન મેથડથી આને વિકસિત કરવામાં આવી છે. 2016-17માં જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી તેલબિયા સંશોધન કેન્દ્રમાંથી વિકસિત કરવામાં આવી. પોટેન્શિયલ ઈલ્ડ તો આની 46-35 kg પર હેક્ટર એટલે 4635 kg પર હેક્ટર. હાઈએસ્ટ ઈલ્ડ આનું 37 મણ પ્રતિ વીઘા આવે છે. આ ચોમાસાની ઋતુમાં ગુજરાત સ્ટેટમાં આને ભલામણ કરવામાં આવે. એના સિવાય ઝોન 5ની અંદર આવે તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાના, કર્ણાટક, સાઉથર્ન મહારાષ્ટ્ર, આ બધામાં પણ આને વાવી શકાય છે. પ્લાન્ટની હાઇટ કરીએ તો 32 સેન્ટીમીટર. નંબર ઓફ બ્રાન્ચ એટલે કેટલી ડાળીઓ હોય તો કે 7 થી 8 ડાળીઓ હોય. નંબર ઓફ પોડ પર પ્લાન્ટ તો 29 દોડવા હોય એક છોડની અંદર. 100 દોડવાનો વજન 87.9 ગ્રામ. 100 દાણાનો વજન 35.9 ગ્રામ. ઉભળી જાત છે. કર્નલની ઈલ્ડ છે આપણે 24 kg પર હેક્ટર એટલે 2324 kg પર હેક્ટર એટલે એ થયું આપણું 22 મણ જેટલું, 22 મણ પ્રતિ વીઘા આનું ઉત્પાદન આવે છે તો કે દાણાનું. પછી આના જે ફોફા થાય દોડવા, એમાં જે એનું ખોળ કહેવાય છે એનું છે 51-83 એટલે કે 47 મણ પ્રતિ વીઘાનું ફોફાનું વજન હોય છે. ઓઇલ કન્ટેન્ટ 53.9%. ઓઇલની 12-53 kg પર હેક્ટર. પ્રોટીન 27%. આ બધા એના પ્લાન્ટની કેરેક્ટરિસ્ટિક છે. લીફ શેપ અને સાઇઝ તો કે સાઇઝ એની મીડિયમ હોય છે. ઓપ્ટિક, ઓબ્લોંગ, એલિપ્ટિક અને લીફલેટ શેપ હોય છે. લીફલેટનો કલર ડાર્ક ગ્રીન, 22 નંબરનો થોડો કાચો ગ્રીન હોય છે, આનો થોડોક ડાર્ક ગ્રીનમાં આવે છે. ફ્લાવરિંગ પેટર્ન સિક્વેન્શનલ, ફ્લાવર ઇન્ફ્લુએન્શન કમ્પાઉન્ડ, પોડ કન્સ્ટ્રક્શન સેલો, ટેક્સચર મીડિયમ. નંબર ઓફ કર્નલ પર પોડ તો કે એક દોડવાની અંદર 2 અથવા 1 દાણો એ રીતે હોય છે. પોડ પ્રોમિનન્સ ટુ બ્રેક મીડિયમ. જ્યારે આપણે પોડ એટલે કે દોડવામાંથી દાણા કરીએ, બ્રેક કરીએ એટલે એની મીડિયમ તૂટવાની શક્તિ હોય છે. પોડ શેપ ટુ બ્રેક સ્ટ્રાઇટ. કર્નલ સાઇઝ સ્મોલ, દાણાની જે સાઇઝ હોય સ્મોલ હોય છે. કર્નલનો શેપ સ્પેરોઇડલ. કર્નલ કલર રોજ આછો ગુલાબી હોય છે. સીડ ડોર્મેન્સી અબસેન્ટ, સુસુપ્ત અવસ્થામાં અબસેન્ટ હોય છે. એગ્રોનોમિક પ્રેક્ટિસની વાત કરીએ તો આ ખરીફ સિઝનમાં ઉગાડવામાં આવે. સોવિંગ ડિસ્ટન્સ 45 × 10 સેન્ટીમીટર. સીડ રેટ 100 kg પર હેક્ટર. ફર્ટિલાઇઝરમાં NPK 12.5, 25 અને 0.5 એટલે કે અડધો કિલો પોટેશિયમ, 25 કિલો ફોસ્ફરસ, 12.5 કિલો નાઇટ્રોજન. સ્પેસિફિક એટ્રીબ્યુટની વાત કરીએ તો આ ઉભળી વેરાયટી છે. પછી લીફ શેપ આનો ઓબ્લોંગ એલિપ્ટિક છે. લીફલેટ ઇઝ મીડિયમ ઇન સાઇઝ એટલે કે લીફલેટ છે એની મીડિયમ સાઇઝ અને ડાર્ક ગ્રીન. જ્યારે 22 નંબર આછો ગ્રીન અને આવડિયા ઘાટા લીલા કલરના પાંદડા હોય છે. પોડ સાઇઝ અને રેટિક્યુલેટ આર મીડિયમ. પોડ બ્રેક મીડિયમ અને કન્સ્ટ્રક્ટેશન સેલો. ક્વોલિટી આની કેવી હોય છે તો આની અંદર હાઈએસ્ટ તેલ અને પ્રોટીન હોય છે. 32 નંબરમાં હાઈએસ્ટ તેલ નીકળે છે અને પ્રોટીન સૌથી વધારે હોય છે.
રેઝિસ્ટન્સમાં આ ટીકા અને રસ્ટમાં રેઝિસ્ટન્સ કરે પ્રતિકારક શક્તિ જે આપણે ટીકા આવે મગફળીમાં, અને રસ્ટ એટલે કે આપણે ગેરુનો રોગ, અને ટીકા જે પાનના ટપકાનો રોગ, પોલાર રોટ, સ્ટેમ રોટ, આ બધાથી આ કેપેબલ હોય છે. અને ખરીફ આપણે જીવાતની વાત કરીએ તો એની અંદર થ્રિપ્સ જે આવે છે અથવા જેસીડ આવે એનાથી પ્રતિકારક શક્તિ ધરાવે છે. ડ્યુરેશન ઓન મેચ્યુરિટી ગેપ એટલે 112 દિવસમાં મેચ્યોર થઈ જાય છે, એટલે 115થી 125 દિવસમાં આ પાકી જાય છે. આ લેટ મેચ્યોરિંગ વેરાયટી છે. 22 નંબર અને 20 નંબર છે એના કરતાં 10થી 15 દિવસ વધારે ખેતરમાં ઊભી રહી છે. આ માહિતી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીમાં મેઇન ઓઇલસીડ રિસર્ચ સ્ટેશન તેલબિયા સંશોધન કેન્દ્રમાંથી લેવામાં આવી છે. 32 નંબરનો પ્લાન્ટ, 32 નંબરના દાણા અને 32 નંબરના ડોડવા. ધન્યવાદ.